તો અમદાવાદમાં નિકોલમાં પાણી ભરાયા છે। શિવાજી ચોકની આસપાસ સોસાયટીમાં પાણી ભરાયા છે। પાર્શ્વનાથ ટાઉનશીપમાંથી પસાર થતા લોકોને મહા મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। રાત્રે વરસાદ પડ્યો છતાં પાણી ઓછું થવાનું શક્ય નહીં, જે મોટા સવાલો પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉપસ્થિત કરી રહ્યા છે। તો નિકોલથી સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપિકા, જે પ્રકારથી નિકોલની અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર નિકોલમાં કહી શકાય કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, શું વધુ અપડેટ સમગ્ર વિસ્તારની? લુબના સૌપ્રથમ તો હું આપને દ્રશ્યો બતાવીશ। અમદાવાદના નિકોલ વિસ્તારના જ દ્રશ્યો છે। વારંવાર અમદાવાદના નિકોલ વિસ્તાર અને એમાંય ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો લોકોનો એક પ્રકારનો આક્ષેપ હોય છે કે માત્ર વિકાસ પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળે છે, પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી જોવા મળતો। અને આ વાત છે તે બિલકુલ આમાં જે પાણી ભરાયેલા છે તે વાત સાચી સાબિત કરે છે। ગઈકાલે રાત્રે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર સમગ્ર અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો, તેમાં પૂર્વ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો નિકોલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં શિવાજી ચોક પાસે અહીં પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓથી લઈને તમામ મોટી ઉંમરના લોકો છે તેથી પસાર થઈ રહ્યા છે। અહીં જે પ્રકારની પરિસ્થિતિ છે, છેલ્લા 4 કલાકથી પાણી ભરાયેલા છે। બેન, આ પાણી ભરાયેલા છે, દર વખતે આવા પાણી ભરાય છે? અમે તો પહેલી વાર જ આવ્યા। પહેલી વાર આવ્યા છો? હા, શું બોલો? અહીં તો દર વખતે જ પાણી ભરાય છે। લગભગ 6 મહિનાથી છે ને અહીંયા નિકોલમાં કઈ કામ ચાલે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે। અહીંયા પાણી ભરાઈ જાય છે જ્યારે બી તો અત્યારે તો વરસાદ પડ્યો એટલે તો વરસાદ પડે તો ભરાય છે ને પહેલે બી ભરાવે છે। હા, એ કેનાલના લીધે શું તકલીફ છે, શું એનો ફોલ્ટ છે, દર વખતે પાણી ભરાઈ જાય છે। આ પરિસ્થિતિને લઈને તમે કોઈને જાણ કરી, ક્યાં ગયા, કોઈને કોર્પોરેટરને ખબર છે આ વિશે? હા, કરી છે, જાણ કરી છે, કોર્પોરેશનમાં જાણ કરી છે, નથી કઈ થતું નથી થાય। તો જે પ્રકારથી અહીં લોકોને સમસ્યાનો સામનો દર વર્ષે કરવો પડે છે, દર વર્ષે આ જ સમસ્યા છતાં કોઈ નિરાકરણ નહીં, કોર્પોરેશને જાણ કરવા છતાં પણ આ સમસ્યા યથાવત।